આવ સંભળાવો શું છો પેલા જ્યારે એસી માં સુતી અરે ના કહું છું ઓના પૈસા તો કાઢે રોટલી લાઈટું બરે આમ આમ તે 5 રૂપિયા બહુ છે એમ કે ફેફસા જવા દે કાકાએ કીધો 9 વાગ્યા સુધી આવી જાજો નકા અમે હાલ્યા જા ચટણી ફૂલ તીખી છે મને પપ્પા મારશે માં અલગ અલગ 3 મોડ છે કાલે માથું દુખતું હતું આજે કમર દુખે ફેફસી અડધી વાટકી ખીચડી આ જેના પાસે શું કે ઓડી BMW હોય ને ઈએ જો કે ન લે આવી હોય કોતી રોટલી બનાય ગળો હું પાંજી રોટલી બનાય ગળો શાક બનાય ગળો ખીચડી બનાય ગળો જે મેં ગયા અહીંયા એમ બોલ્યો પૈસા બહુ છે આપને પાસે તને ક્યાં નથી દુખતો ઈ બોલ કમર એટલી દુખે છે કે વાત ન પૂછો સન્ડે તો નાઈટ આઉટ થઈ ગયો એક આ મોબાઈલ કરે છે એક આ મોબાઈલ કરે છે મમ્મી પપ્પા પણ અહીંયા મોબાઈલ કરે છે હાલ વેલી હાલતી હો તો હોય જલ્દી હવે મોડો થશે ખમો નહીં મમ્મી કર નાખ તને ક્યાં નથી દુખતો ઈ બોલ હવે કપડા બદલાવાનું જવું જરૂર નથી 9 વાગે દુકાન બંધ થાય અને હમણાં થયા છે 9 માં 5 ઓછી છે બહુ એટલે બહુ જ લેટ થાય છે યાર કાકાએ કીધો 9 વાગ્યા સુધી આવી જાજો નકા અમે હાલ્યા જાશું ને કાલે પછી છે રવિવારનો દિવસ એટલે હવે યાર ફટાફટ નીકળવાનો છે હવે જોઈએ ખુલ્લો હોય તો બરોબર નકા ધરમ ધક આ કેળા ક્યાં ફગાવશું છોતરો ગાયને દઈ દેશું 99% બંધ થઈ જશે યાર એને ક્यों ને આવીએ છે તો કીધું નહીં આવીએ છીએ કીધો મેં હોટસ્પોટ કર દો હા દુકાન પાછી અહીંયા નથી ક્યાંય છેટ છે એ ઉપરથી નીચે આવે ને એટલે અમે હું કોતી રોટલી બનાય ગળો હું પાંજી રોટલી બનાય ગળો શાક બનાય ગળો ખીચડી બનાય ગળો કનેક્ટ કર આપણો રોજ આવો જોઈએ યાર રોજ મોડો જ થતો હોય ક્યાંય પણ જવું હોય કાંઈ પણ હોય મોડો જ એક તો આપણે ગાડી લીધી છે એટલે હવે 2-4 મિનિટ એના કારણે પણ વધશે દુકાન ખુલ્લી હોય તો સારો ભગવાન 5-10 મિનિટ આજે ખાલી વધે સન્ડે તો નાઈટ આઉટ થઈ ગયો આજે ક્યાં સન્ડે છે સેટરડે એ હા ને આ તો સેટરડે હતા નાઈટ આઉટ થઈ ગયો આટલામાં નાઈટ આઉટ હા જમવા પહેલા નાઈટ આઉટ યા કેળા ખાઈને નાઈટ આઉટ યસ હજી આપણે અહીંયા વોકવે પાસે પહોંચ્યા મેરા હમીસર કમર એટલી દુખે છે કે વાત ન પૂછો કાલે માથું દુખતું હતું આજે કમર દુખે છે રોજ કાંઈક ને કાંઈક મને દુખે જ છે કાલે એસી ચાલુ કરવાનો કે માથું દુખે છે આજે કમર કેસે આજે કમર દુખે આજે એસી ચાલુ નહીં થાય આખો દિવસ તો તમારી ચાલુ લીધે મારી નીંદર નથી થતી એનું શું કરું તો તું પેલા જાણે એસી માં સૂતી એવી રીતના કરસ હવે એસી માં આદત સૂતી પડી ગઈ પેલા છે ને આવું સંભળાવો શું છો પેલા જ્યારે એસી માં સૂતી અરે ના આમ કહું નહીં. છું એમ આ તો હવે કેટલા 3 કે 2 મહિના થયા છે ઉનાળાને એમાં આને એસી ની લત લાગી ગઈ વિચાર કરો મને ગરમી પસંદ નથી હું ઘરે પર છત ઉપર સૂવું છું બસ હવે આપણે 300 મીટર ખાલી દૂર છીએ કઈ દુકાન ડિજિટેક જી આય 3500 જી જય સોમનાથ બને દીદી બસ જાય છે જેમાં આપણે જૂનાગઢ ગયા હતા એનો ટાઈમ જો 9 ને 6 થઈને ઉપડી ગઈ પરફેક્ટ હવે આપણે જોઈએ 6 મિનિટ લેટ છીએ એમાં આપણું કામ થાય છે કે નહીં આવે તળાવ શેરીમાં 4 વ્હીલર નાખવી એટલે વાત પૂરી થઈ જાય હા બોતા રે વાહ વાહ પાણીની સુવિધા છે છાસની સુવિધા છે સાંભળ્યું શું બોલે આજે અમે ગયા ગામમાં એવું હા તો અહીંયા આપણા ફેન ફોલોઈંગ કેવા છે ગાડું પાડે આજે અમે ગયા ગામમાં શું થયું આજે અમે ગયા અહીંયા એમ બોલ્યો ઈ ભલે બોલ્યો દુકાન ખુલી હોય તો સારો કે મારો પેટ્રોલ ભરશે બીજી કોઈ ખુલી છે લગભગ ખુલી છે ઓકે આનું ટેમ્પરેચર છે નાઈસ જે પ્રમાણે આપણને કરવો હોય મને આની જરાક પ્રાઇસ કહેજો ને પૂછી લેજો એવું હોય માં અલગ અલગ 3 મોડ છે નાઈસ આ પાવર ઓફ ઓકે ઓકે ઓ નાઈસ વાવ આનો પ્રકાશ આવો આવે છે આ સારું છે ને દીપ જો હવે બધી વસ્તુઓ રાખે છે લઈ જઈએ છે ઘરે અમે આટલી વારમાં આપણે લઈ લીધી વિચાર કરો પૈસા બહુ છે આપને પાસે બસ આપણે હવે કૃપાબેનને આપી દીધી છે સાંચવવા માટે રિંગ લાઈટ છે ને એક છે ને કઈ લાઈટ કહેવાય પેનલ લાઈટ પેનલ લાઈટ
આ સરખી જા ખોરામાં કે લઈ લ્યો ભાઈ. અને આ બધી લાઇટ્સ નો શું હોય કે મેન આ છે ને પડવી ન જોઈએ. ઇફ પડી કે એવું કઈ થયું ને તો લાઇટ ખરાબ થઈ જાય. બસ આટલાની શું પ્રાઇસ હશે? ગેસ ધ પ્રાઇસ. તો આટલી શું કહેવાય પેપ્સી ના 15 રૂપિયા દે ભાઈ. મેં કીધું ભાજી રે ભાજી આટલાના અમે મૂકી નહીં લીધી કે અમાર ઘર કને જ છે ફેક્ટરી. રૂપિયાની ને 2 રૂપિયાની હોય યાર આ બધી વસ્તુ. 15 રૂપિયાની આમાં નાખાય. ટેસ્ટ કેવો છે? જેવો પેપ્સી નો ટેસ્ટ હોય કાંઈ ખાસ અલગ નથી. મતલબ આમાં આવો જે હોય ને એનો શું કહેવાય ફ્રૂટ છે ને રિયલ લાગે રે. રિયલ ફ્રૂટ્સ થી બનેલું. ઓલી પેપ્સી આપણે 1-2 રૂપિયાની ખાઈએ એમાં થોડું. હા એમાં તો સેક્રીન ને પાણી વાળી હોય. પણ 15 રૂપિયા આટલા માટે કેટલી એક વેતે નથી. કેટલી હશે આ હાઈટમાં? આટલી છે જો. બહુ મોંઘી છે યાર. એડલ્ટ મની જે તમે રીલ જોવો છો ને આ એડલ્ટ મની મફતમાં આવતા હોય એટલે આપણે આમ ઉડાડીએ. અમે 3 વચ્ચે એક જ લીધી. મને કે 15-45 રૂપિયા દેવા. મને પપ્પા મારશે. તું આવા બધામાં રૂપિયા ઓ કર. હું અહીંયા મજૂરી કરીને થાકી જાઉં ને તું આમ રૂપિયા ઉડાડસ. કૃપા ટેસ્ટ તો કર યાર જરાક. 15 રૂપિયા નાખ્યા હતા યાર જરાક ચાક તો ખરી. તો વસૂલ થાય કઈક. આમાં તો બાકી ને કે 5 ને 5 માં આટલી આવી. બહુ મોંઘી છે યાર બહુ મોંઘી. આ જેના પાસે શું કે ઓડી BMW હોય ને ઈએ જો કે ન લે આવી વસ્તુ. તો રાખજે જરાક ખાલી. તું તો યાર વધારે જ. પણ 15 રૂપિયાની પેપ્સી હોય યાર. ડુંગળીનો વાસ આવે યાર. એમની તે ક્યારે 15 રૂપિયાની પેપ્સી સાંભળી છે? હજી એમાં ભાઈ પૂછતા હતા કે નાની દાઉં કે મોટી? મેંગો ડોલી ને વેઈ મળે એડું જ વે. ઈ મેંગો ડોલી યાર. એમ નહીં પણ બિચારો એને ઓના પૈસા તો કાઢે ને રોટલી લાઈટું ભરે આમ તે 5 વાર તો મેં ખોલ્યો. આ મેનુ ના પૈસા કેમ નીકળે? મેનુ ના પૈસા તો કાઢશે ને. પણ યાર મેનુ હતો. પણ ભુજ છે ને આપણો એટલો મેટ્રો સિટી નથી. ભાવ યાર થોડાક વ્યાજબી રાખો છો. અહીંયા બહુ કોસ્ટલી. મને બહુ કોસ્ટલી લાગી. શું કામ કે મારી છે ને કમાણી બહુ એટલે બહુ જ હાર્ડકોર પસીનાની છે. છે ઓ બાપા ખાલી. બે હમણાં કોઈ ઈ જ જાતે તમે. અરે એટલે ઘણાનો હવે અંધી કમાણી હોય તો એને પોસાય. આપણા એવાન જાક યાર મોંઘો લાગે. લાગે તો લાગે. હવે યાર હું એટલા હજી મેં ભેગા નથી કર્યા કે મને સસ્તો લાગે. અમાર કન મળે એવું માં શું મળે? 5 રૂપિયા બહુ ફેફસા. હે ફેફસા? હા ફેફસા કે ફેફસા? ફેફસા. એટલે ફેપ્સી વેન રેડી વે સની વેન કે ફેપ્સી જવા દે. જાડો વે એટલો. ફેપ્સી કે પેપ્સી? ફેપ્સી. ફેપ્સી અંગના મે ફેપ્સી. ના. આ ફેપ્સી નહીં હોતા. પેપ્સી પેપ્સી ને યાર. પેપ્સી હોય ને યાર. પેપ્સી ગઈ એટલે કાચી મેં પેપ્સી જોવાય. અચ્છા પેપ્સી વે યાર. પેપ્સી. અરે વ્હાઈટ કલર દી નહીં અજે ઈને. હવે પખાદા ને કે પેપ્સી જવા દે. અચ્છા ઝાડ આવે ને કે ફેફસા જોવાય. એ સમોસે ટાઈપ શેપ જાવે તો. સમોસે ટાઈપ એટલે નહીં ઝાડ આવે એટલે 5 રૂપિયા બહુ છે એમ કે ફેફસા જવા દે. આદિત્યએ બધો ખાધો છે ને બધો ટ્રાય કરી લીધો છે. ફેફસા ને ફેપ્સી ને નાની હતી જાય તો તે જામ ખાધા ને. હા હમણાં મળે. હમણાં ખાધે તું ગઈ હતી રોકાવા? ખાધા 10 દિવસ ગઈ હતી ત્યાં ખાધા? ખાધા. કેટલા ખાધા? 2-3 ખાધા. એટલે મે એવું ગલું જલાઈ ન મને એડો નાકી નથી. સિરપ એટલે ઈ તો આને ઘણા વર્ષોથી ખાઈ હતી એટલે અંજી નડી હેબિચ્યુએટ થઈ ગઈ આનથી. હેબિચ્યુએટ મતલબ 5 જેડા નવા ખાય ને તો પાકે ગલો અહીં પકી છે. નથી આટલો વેને તા આટલો વેન તા મે આટલો ફૂલાયો ને. અરે આંધી ટોન્સિલ્સ છે ને. ટોન્સિલ કે એવું કઈ થાય તને? મને બહુ થાતા પહેલા. હા ઈ પેપ્સી જે કારણે હું સોણ્યોમાંથી. આવો કંઈક છે આજનો આપણો જમવાનો. ખીચડી રોટલી પછી આ પાપડનો શાક અને પપ્પા બાકી આ વણેલા ગાંઠિયા લઈ આવ્યા છે. ઈ સંભારો અને ચટણી. બસ બધા હવે જમવા બેસી ગયા છીએ. આ આદિત્ય આવી છે ને ત્યારથી આપણને ટીવીની આદત લાગી ગઈ છે. પહેલાં આપણે ટીવી જોતા નહીં ને આ હવે આવી છે ને એટલે હવે આપણે ટીવી જ જોઈ છીએ. સાચું બોલો એટલે ઉનાળી ગઈ. પાણી પી. પાણી કા ચટણી પી લે. ચટણી પી. ચટણી ફૂલ તીખી છે. શું પાપડ? ચટણી તો એને લીધી જ નથી. શું તીખી લાગે? હમણાં બસ 10 ને 20 થઈ છે. આજનો જમવાનો ખાલી એક અડધી વાટકી ખીચડી.
મમ્મી ડાયટ ને યાર મમ્મીનો છે ને હમણાં ટાઈમ ટેબલ નથી યાર. અને મારો છે ને કામ પૂરો થતો નથી કે હું એના ભેગું વોકિંગ ને કસરત ને કરી શકું. હું જીમ પણ નથી જાતો. ડાયટ મારો છે જ નહીં, પણ મારા સાસને મારે જમવાનું એવું છે કંઈક એક રોટલી કામ કરીને ન ખાવું. ગેસ નહીં થઈ આવે ને પાછો ગેસ કાંઈ નથી આવતો. યોગાથી શું ફરક પડ્યો કઈ જીવનમાં? યોગા જાઉં પછી ગેસ નથી થતો, થોડો ફરક પડ્યો એટલો. અને મારો વોક સારો થઈ જાય છે. ઓકે. પગ દુખે છે એક હવે ખબર નહીં. પગ બેઠે બેઠે પાણી પી. મમ્મી છે ને ઓલવેઝ ઊભે ઊભે પાણી પીએ. હું એને ઘણી વાર કહું પણ એ કે માટલા પાસે વરી ક્યાં હું જાઉં ને વરી બેસું ને વરી પાણી ભરું. કેવો તમને લાગે છે અહીંયાથી વ્યૂ? બસ આપણે હવે લાઇટ ચેક કરીએ છીએ. બાય ધ વે આ છે એનો અલગ અલગ ટોન છે. ઓહો હીટ આવે છે યાર. આનો ટેમ્પરેચર ઓકે કલર બદલ્યો યાર. નાઇસ. આપણે હમણાં છે ને આ ફૂલ બ્રાઇટનેસ છે. બસ આ લાઇટમાં કંઈક આવો રિઝલ્ટ છે. બાય ધ વે આ છે પેનલ લાઇટ અને પ્રકાશ બહુ આ રિંગ લાઇટ આવી તમે 3 નાખો ને એટલો હશે પ્રકાશ. આ એનો પ્રકાશ ઓછો થઈ ગયો. સૌથી આ લો છે. ઓહો લાઇટ બંધ કરી. નાઇસ. આ સૌથી લો. પછી એના બધા અલગ અલગ આમાં આવો છે અને આ એનો ફૂલ પ્રકાશ. જો આપણી રિંગ લાઇટ. હવે રિંગ લાઇટનો પ્રકાશ તમે જોવો કયો સારો લાગે છે એ જરાક કહેજો કમેન્ટમાં. બસ હવે હું આ બધો ઉપર લઈ જઈશ અને ઉપર આપણે એને વધારે ડિટેલમાં એનાલિસિસ કરશું તો ખબર પડે આપણને કે કયો વિચ વન ઇઝ ગુડ ફોર અવર સેલ્ફ. તો બસ આવું બધું છે. બધા અહીંયા મોબાઈલ કરે છે. એક આ મોબાઈલ કરે છે, એક આ મોબાઈલ કરે છે, મમ્મી પપ્પા પણ અહીંયા મોબાઈલ કરે છે. તો બસ આવો કાંઈક હમણાં આપણો જમાનો થઈ ગયો છે કે બધા મોબાઈલ 5 જણા બેઠા છીએ ને 5 જણા મોબાઈલ કરીએ છીએ. હું વળી બધાને કહું કે મોબાઈલ મૂકો, રીલ જોવાનો બંધ કરો. અદિતિ બસ ફોટો અપલોડ કરે છે, કૃપા કરે છે સ્ક્રોલિંગ. મમ્મી પપ્પા એકબીજાને ફોટા બતાવે છે ગામના કે આવુંમાં ફરવા ગયો ને આવુંમાં ફરવા ગઈ. તો બસ આવું બધું છે. હમણાં વાગ્યા છે રાતના 11:15. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જાગી છે. કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મળી નવા વિડીયો. ત્યાં સુધી તમારા પરિજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.